નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આરોગ્ય કર્મચારીઓની આ માગણીઓને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો રાજ્યના આરોગ્ય કર્મીની માંગણીઓને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે. 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા. આ પ્રશ્નો વણઉકેલ્યો જ રહ્યો અને સરકાર 2100 કર્મીને છૂટા કરતા આંદોલન સમેટાઈ ગયું અને આંદોલનકારી ફરજ પર પરત ફર્યા. પરંતુ આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મીને હૈયાધારણા આપી છે કે આ મામલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓની માંગણી મુદ્દે વિચારણા ચાલી રહી છે. એપ્રિલમાં જ એટલે કે આ જ મહિનામાં વાતચીત કરવાની અગાઉ જ ખાતરી અપાઈ હતી. ક્યાંય ગેરસમજના કારણે કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. રાજ્યના આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા હતા. બહુ લાંબી હડતાલ બાદ કેટલાક કર્મીને છૂટા કરાયા છે તો કેટલાક ફરજ પર પરત ફર્યા હતા. તો આરોગ્ય કર્મીના પ્રશ્નોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તાલુકા સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરની ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણામાં સામેલ છે. આ ઉપરાંત ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગણી પણ કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા જિલ્લામાં પણ 700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને આંદોલન દરમિયાન છૂટા કરવામાં આવ્યા છે. આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર હતા. પડતર માંગણીઓને લઈ આ ચોક્કસ મુદ્દતની હડતાલ યોજી હતી. હડતાલમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને 55 કર્મીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે છૂટા કરી દીધા છે. સરકારે એફએચડબલ્યુ અને એમપીએસડબલ્યુ કર્મચારીઓને છૂટા કર્યા છે. કેટલાક કર્મીઓએ પરીક્ષાઓ પાસ ના કરી હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે અને જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ સતત આ કર્મીઓનું સમર્થન કરી રહી છે. વિધાનસભામાં પણ કર્મચારીઓની પડતર માંગણીનો મુદ્દો ગૂંચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકાર કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે તેવી વિમલ ચુડાસમાએ માંગ કરી હતી. તો આખરે સરકારે ફરીથી કર્મચારીઓને હૈયાધારણા આપી છે કે આ મુદ્દે બેઠક યોજાશે અને વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. ધન્યવાદ.